हेलो गाइस, अगर हमको झटपट भेल बनानी हो तो कैसे बनाते हो आप बताती हूँ। अच्छी लगे तो लाइक शेयर सब्सक्राइब करना और पूरा लास्ट तक देखना कि कैसे उसकी रेसिपी होती है। तो तुरंत हो जाती है, जो तुरंत 5 मिनट में हो जाती है और अच्छी भी लगती है। ऐसी वीडियो देखने के लिए मेरी चैनल को सब्सक्राइब करना ना भूलना। મેં છે ને બટાકા બાફી દીધા છે। ભેલમાં એકચ્યુઅલમાં બટાકા આવે છે, મને ખબર નથી, પણ હવે હું બી રેસીપી જોઉં છું અને ખાઈને તમને બી બતાવીશ। અને એના અંદર આવે છે મમરા, આના અંદર નાખ્યું અમે તેલ। હવે વઘારીશું મમરા અને આ જે બટાકા છે ને બાફીને લીધા છે ને, અત્યારે વઘારવાનું છે બટાકાનું શાક। બટાકાનું શાક મમરામાં નાખવાનું છે, એટલે પહેલાં તો બટાકા વઘારવાના। હિંગ નાખી અને પછી નાખ્યા મમરા વઘાર દેવાના। સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર હળદર, ધાણા પાવડર, લાલ મરચું, પછી એને આખું હલાવી દેવાનું। દેખો આ રીતના એકદમ થઈ ગયા ને, ધીમું તાપ રાખવાનો એટલે થઈ જશે। થોડા ક્રિસ્પી થવા દેવાના મમરા। હવે મમરા વઘારી દીધા છે, એને ક્રિસ્પી કરવા ધીમા તાપે રાખી દીધા છે ને હવે આપણે બટાકા વઘારીશું। આ જે બટાકા છે ને એ તેલમાં આપણે ડાયરેક્ટ આરે નાખી દીધા। હિંગ નહીં નાખી અંદર, સ્વાદ અનુસાર મરચું। બટાકામાં બાફતી વખત થોડું મીઠું નાખ્યું તો અત્યારે થોડું જ જોશે, વધારે મરચું, હળદર, વધારે બફાઈ ગયા ને, देखो આપણે જે ભેલ બનાવી હતી ને એકદમ ફટાફટ, તો એના આપણે લીધા છે વઘારેલા મમરા, પછી એના અંદર નાખ્યા બટાકા, પછી એના અંદર નાખી આપણે ટામેટા, એના અંદર નાખીએ આપણે ડુંગળી, કેમ કે ઓલરેડી વઘારેલા છે એટલે બીજું કોઈ એક્સ્ટ્રાનું કોઈ નાખવાનું નથી। અને આના અંદર નાખવાની થોડી સેવ, આપણા સેવો નાખી દીધું છે। આપણે ઘરે બનાવી હતી ઈમલીની ચટણી, તો એના અંદર આપણે નાખવાની। જેટલી લેવી હોય એટલી। કઈને બતાવ કેવી છે, કેવી છે? બહુ મસ્ત છે ને।